माझं नाव रवींद्र साबाजी सावंत. माझ्या डोळ्याचा अजिबात दिसत नव्हतं उजव्या डोळ्यामध्ये. तर मला सायन्स हॉस्पिटलमध्ये मी चेकअपसाठी गेलो. तिथून मला नायर हॉस्पिटलला पाठवलं. तिथे नायर हॉस्पिटलला टिंकल डॉक्टर म्हणून आहेत, लेडी डॉक्टर. त्यांना मी सांगितलं माझी परिस्थिती. त्यानुसार त्यांनी मला आयडिया दिली व्हर्च्युअलीमध्ये फॉर्म भरण्यासाठी वगैरे. तिथून मला दृष्टी फाउंडेशन तर्फे मदत मिळाली पारद्याची कॉर्नियाची वगैरे. त्यांनी मला मदत केली. हॉस्पिटलला नायरला माझं ऑपरेशन केलं. मला आता पहिल्यापेक्षा चांगलं व्यवस्थित दिसते आहे आणि मदत औषध पाणी वगैरे चालू आहे. त्याची पण मदत मला दृष्टी फाउंडेशन तर्फे होणार आहे आणि त्यांच्यातर्फे त्यांनी मदत केली. त्यांच्या मी फार आभारी आहे आणि याच्या पुढे करतील असा मी त्यांचा विश्वास ठेवतो. आणि मला आता व्यवस्थित दिसते वगैरे, चांगलं फार वगैरे. आणि मी त्या दृष्टी फाउंडेशनचे फार फार आभारी आहे. त्यांचे मी आभार मानतो. आपे કોર્નિયા દાન દીધા, સફળ ટ્રાન્સપ્લાન્ટ અમે કીધા. આપણા સહિયારા પ્રયત્ન થકી અનેક નયન જ્યોતિર્મય થયા. શ્રી કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા વિઝન ઇન્ડિયા અભિયાન અંતર્ગત કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ અત્યાર સુધી મળેલ નેત્રદાનથી 100 કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ છે, જેના લાભાર્થી છે સ્વર્ગીય શ્રી ડુંગરસિંહ મુરજી શાહ ટાયાણી પરિવાર, ચિરંજીવી હેનિલ પરિંગ ગોસર શાહ વીડ અને ₹50,000નું અમૂલ્ય દાન સેવંતીલાલ કલ્યાણજી ગંગરના સ્મરણાર્થે હસ્તે કમળાબેન સેવંતીલાલ કલ્યાણજી ગંગર મેરાવ બુલુંડ દ્વારા કરવામાં આવ્યું છે. સર્વે દાતાઓના અનમોલ અનુદાન બદલ ખૂબ ખૂબ અનુમોદના. જવા પહેલા કોઈને આપો જીવનદાન, અમર રહેવું હોય તો કરો નેત્રદાન. સંસ્થા દ્વારા કરવામાં આવેલ સફળ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટના અનેક દાખલા છે, જેમ કે 55 વર્ષીય થાણાના શોભનાથ ગુપ્તા, 56 વર્ષીય કાલા ચોકીના રવિન્દ્ર સાવંત, 60 વર્ષીય સાંગલીના અરુણ ખંદારે, 68 વર્ષીય અંધેરીના ભારતી માલનકર અને 76 વર્ષીય ગોવાના દત્તકુમાર બંદરે. તમારી નજરે જોઈ શકાશે એ જ હાશકારો એક હવે અમે જોઈ શકીશું. આપ શ્રીના અંગત સ્વજનના મૃત્યુ સમયે કરવા અથવા કરાવવામાં આવતું અમૂલ્ય નેત્રદાન પ્રજ્ઞાચક્ષુના જીવનમાં વસત ખીલવવામાં અવિરૂપ બને છે. તમારા સાથ સહકાર વગર અશક્ય. માટે જ નેત્રદાન દ્વારા પૃથ્વી પરનું અંતિમ સત્કર્મ કરી પુણ્ય જીવનનું ભાતું બાંધો. આપના ધ્યાનમાં આવી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ હોય તો સંસ્થાનો સંપર્ક સાધશો. સંસ્થા પાસેથી એટીજી અને CSRના લાભ મળી શકશે.